જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો, આજે આપણે અગ્નિવીરની ભરતીની વાત કરવાના છે, બરાબર? કે એમને ફિઝિકલના બાબતે ઘણા બધા કન્ફ્યુઝનના સવાલો છે, બરાબર? કે મને ટેલિગ્રામમાં, વોટ્સએપમાં, પછી કમેન્ટ સેક્શનમાં, ઇન્સ્ટાગ્રામમાં, બધામાં એવા સવાલો પૂછી રહ્યા છે કે સર આપણું ફિઝિકલ શું ક્યારે આવશે? મતલબ કે યારો અમદાવાદ કે યારો જામનગર. સર આ વખતે જે ફિઝિકલનું લિસ્ટ આવ્યું ને, બરાબર, એમાં આપ્યું તો શું કહેવાય કે એઆરઓ અમદાવાદનું, ઓલ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત, બરાબર. તો હવે એનું મતલબ શું સર? શું સમજવું? બરાબર સર, અમારે પણ તૈયારી કરવાની છે સર, હવે અમારે આગળ શું કરવું જોઈએ? બરાબર. તો એ વસ્તુને ધ્યાનમાં લઈ અને હું આજે તમારી સાથે ક્લિયર કરવાનો છું, કેમ કે એ પછી એક અપડેટ આવી ગઈ છે, એટલા માટે અત્યારે એ વિડીયો અત્યારે લાવી રહ્યો છું, બરાબર. તો આ વિડીયોમાં આપણે એ વાત કરવાના છે કે એનું ફિઝિકલ ખૂબ જ નજીક છે. નજીક તો છે જ મિત્રો, એક એઆરઓનું તો ખૂબ જ નજીક છે, બરાબર. તો બંને એઆરઓનું જોડે ફિઝિકલ થશે, એ બી આપણે વાત કરીશું કે બંને એઆરઓનું ક્યારે ફિઝિકલ આવવાનું છે, બરાબર. એડેપ્ટિલિટી ટેસ્ટ થશે, બરાબર, કેમ કે ઘણા સમયથી વાત કરી રહ્યા છે કે ગઈ ભરતીથી વાત ચાલુ રહી છે કે એડેપ્ટેબિલિટી ટેસ્ટ સર થશે ખરી આ વખતે, બરાબર. એના વિશે માહિતી લઈશું. એન્ડ ઓછા ટાઈમમાં તૈયારી કઈ રીતના કરી શકે, બેસ્ટ પ્લાનિંગ શું રહેશે આનું, બરાબર, તાકી અમને મદદરૂપ થઈ શકે. ભલે આપણી પાસે 15-20 દિવસ હોય, પણ એમાં પણ બેસ્ટ પ્લાનિંગ આપણે કરી. અત્યાર સુધી નોર્મલ રનિંગ કર્યું હોય ને, તો ત્યાં સુધી પણ તમે બેસ્ટ કરી શકો, બરાબર. આ હું એક્સપિરિયન્સ સાથે કહું છું, એન્ડ મેં એટલા વિદ્યાર્થીઓને કરાવડાવ્યું છે. તમે જોઉં ને કે કેટલા દિવસમાં કેટલો કિલો, 6 દિવસ 7 દિવસની અંદર કેટલો કિલો ટાઈમિંગ ઓછો કરાવી નાખ્યો છો, તો તમે બી કરી શકો, બરાબર. અમારે આ વસ્તુ જે છે ને, એ જરા ફોલો કરવાની રહેશે તમારે, બરાબર. તો ચાલો કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. નવા હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો વળતોને આ વિડીયો જરૂરથી શેર કરશો. ચાલો હવે શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો સ્ટાર્ટિંગથી પહેલા વાત કરીએ કે અગ્નિવીરનું ફિઝિકલ ખૂબ જ નજીક છે. 22 ઓગસ્ટની વાતચીત ચાલી રહી છે કે 22 થી 27 બંને એઆરઓનું જ્યારથી રિઝલ્ટ આવ્યું ને, ત્યારથી એટલો વિદ્યાર્થીઓની અંદર આમ એમ સમજી લ્યો કે મને ઘણા વિદ્યાર્થીઓ એવું કીધું હતું કે સર ચાલ આંદોલન કરીએ, પેલું કરીએ, આવું કરીએ, તે કરીએ. પણ મિત્રો, વિડીયોના માધ્યમથી એટલું જરૂરથી કહીશ કે હવે તમે ગમે એટલું કરી લેશો ને, પણ હવે કાંઈ નહીં કરી શકીએ આપણે, બરાબર. આપણે એકદમ હેલ્પલેસ છે. કેમ કે તમે વિચારો કે જ્યારે પણ કોરોના કાળ દરમિયાન જ્યારે ભરતી કેન્સલ થઈ હતી ને, આખા ભારતમાં આંદોલન થયું હતું, તો પણ થયું શું કંઈ થયું છે નહીં, બરાબર. 2 વર્ષનું રિલેક્સેશન મળ્યું હતું અને એના લીધે ખતમ થઈ ગયું. કહેવાનો મતલબ એમ છે કે હવે એ વસ્તુ નહીં થઈ શકે. બીજી પીડીએફ નહીં આવે તો જે બી વિદ્યાર્થી મિત્રો છે આ મતલબ એ રસ્તામાં જઈ રહ્યા છે ને, તો એમાંથી કંઈ નહીં મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ થશે. હું સાચું તમને કહું છું, બરાબર. તમારો ટાઈમ વેસ્ટ જ થશે, બીજું કંઈ નહીં થાય, બરાબર. તો આ એક મિનિટ ખાલી એટલો એ વિદ્યાર્થીઓને કહું છું કે જે નિરાશ છે ને, તો મિત્રો એવું કહીશ કે તમે કંઈ વાંધો નહીં, તમે બીજી ભરતીમાં ટ્રાય કરો. બીએસએફ ટ્રેડમેનની ભરતી આવી ગઈ તો એમાં ટ્રાય કરો, બરાબર. કે પછી બીજી કોઈ એસએસસીમાં ટ્રાય કરો, અગર જો તમારી ઉંમર છે તો, બરાબર. સાથે સાથે અગર ઉંમર છે તો પછી પાછી નેક્સ્ટ આવશે, પણ અગર માની લો કે અટેમ્પ પૂરા થઈ ગયા છે તો તમે એસએસસીમાં ટ્રાય કરો, બરાબર. એ રીતના તમે ખુદને લઈ જાઓ, બરાબર. તો મારું એક રિક્વેસ્ટ છે તમને કે આ વસ્તુનું ધ્યાન રાખજો. ફિઝિકલ ખૂબ જ નજીક એ માટે છે કેમ કે 2 એઆરઓમાંથી એક એઆરઓનું ફેઝ 1માં આવી ગયો, બરાબર. ફેઝ 1માં એ તમને અત્યાર સુધી ખબર પડી ગઈ હશે કે હંમેશા રિઝલ્ટ આવે એટલે 2માંથી એક ફેઝનું ફિઝિકલ છે ને ખૂબ જ નજીક હોય. અને દર વખતે એવું થાય કે ગુજરાતનું એઆરઓનું જે 2 એઆરઓ છે, આપણે એઆરઓ જામનગર ને એઆરઓ અમદાવાદ, બરાબર. તો 2માંથી એક એઆરઓનું તો ફેઝ 1માં હોય જ, બરાબર. તો એપી કન્ફર્મેશન આવી ગયું કે એઆરઓ અહેમદાબાદ, બરાબર. એઆરઓ અહેમદાબાદનું ફિઝિકલ જે છે એ ખૂબ જ નજીક છે ને. એ તમે પણ ન્યૂઝ મળ્યા હશે. પણ બંને એઆરઓનું ફિઝિકલ, આ વસ્તુ હું કામ તમને જોડે જોડે લઉં છું કેમ કે સાથે સાથે આનું તો આપ્યું હતું જ, પણ પાછું શું લખ્યું હતું ખબર છે કે ઓલ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત, બરાબર. ઓલ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત એટલે પછી સવાલ શું થયો ખબર છે કે સર બંને એઆરઓનું જોડે છે અને વેકેન્સી તમને ખબર જ છે કે 3.5 ની આજુબાજુ પાસ થયા છે, એટલે કે 7,000. તો એને દોડાવી દે ને, કે વાંધો નહીં આવે, દોડાવી દેશે. પણ હું તમને એવું કહેવા માંગુ છું કે બંને એઆરઓનું જોડે ફિઝિકલ નથી. દેખો, એઆરઓ અહેમદાબાદ અને એઆરઓ જે, બરાબર. જો અહીં બંને વસ્તુ તમને ક્લિયર કરી દઉં, કેમ કે અહીંયા છે ને થોડોક ડાઉટ એવો હતો, બરાબર, કે બંને એઆરઓના વિદ્યાર્થીઓ બિચારા ટેન્શનમાં હતા, બરાબર. એઆરઓ અમદાવાદ અને એઆરઓ જામનગર, બરાબર. હવે જે ફેઝ 1નું છે ને, બરાબર, એ અમદાવાદનું છે. કેનું છે? અમદાવાદનું ફિઝિકલ છે, બરાબર. હવે એનો ટાઈમ કેટલો આપ્યો એને? 22 થી 27 ઓગસ્ટ, બરાબર. અને ગ્રાઉન્ડનું નામ શું છે? સાબર હિંમતનગર,
હિંમતનગરમાં 22 થી 27 ઓગસ્ટ સાબર ગ્રાઉન્ડ, બરાબર, અહીંયા છે આમનું ફિઝિકલ. જ્યારે બીજું જ્યારે રિવાઇઝ જ્યારે પણ આ વસ્તુ કન્ફ્યુઝન વાળી થઈ ને, એટલે ઇન્ડિયન આર્મીની વેબસાઇટમાં joinindianarmy.nic.in ઉપર જશો તમે, બરાબર, એની વેબસાઇટમાં પાછું ફરીથી શિડ્યુલ રિવાઇઝ થઈ ગયું ને આ વખતે ક્લેરિટી સાથે, બરાબર, ક્લેરિટી સાથે. જો આ તમે અત્યારે જોઈ રહ્યા હશો ચેનલ, બરાબર, ડિસ્પ્લેમાં તમે જોઈ રહ્યા હશો કે ક્લેરિટી સાથે શું લખેલું છે, ખાલી 22 થી 27 ઓગસ્ટ સાબર હિંમતનગર, બસ એટલું જ લખેલ છે. એન્ડ ઓનલી આનું જ લખેલ છે, બીજું કંઈ પણ પ્રકારનો અહીંયા ઉલ્લેખ આનું બી કરેલ નથી. એટલે અહીંયા ફેઝ 1માં નથી, બરાબર, આ ફેઝ 2માં છે. આ કેમાં છે? આ ફેઝ 2માં, બરાબર, આ ફેઝ 2માં છે. તો હવે આમનું ક્યારે આવશે સર? બરાબર, આમાં કેટલો ટાઈમ મળશે? દેખો અહીંયા તો હવે 22 થી 27 ઓગસ્ટ એટલે કે હવે સમજી લો કે 20 દિવસ બાકી છે. પણ સર એઆરઓ જામનગરનું ક્યારે આવશે? કેમ કે નોર્મલી કેવું થતું હોય છે કે જ્યારે પણ ફિઝિકલ એકનું આનું મતલબ કે ચાલતું હોય ને તો આનું 2 થી 3 મહિના અંદર ખતમ કરવાનું ટાર્ગેટ હોય. તો મતલબ એમ સમજી લો તમે કે એકદમ 5 જ દિવસ આપણે આપ્યા છે, બરાબર, તો 5 દિવસની અંદર આપણું આ ફિઝિકલ પતી જશે બધામાં, બરાબર. હવે એ જેવો ફેઝ 1નું પતશે ને એટલે સપ્ટેમ્બરમાં અમુકનું છે, બરાબર, એન્ડ એમ સમજી લો તમે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં પણ થોડા ઘણા છે. એટલે એ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં ફિઝિકલ ને મેડિકલ કરાવડાવી નાખશે. અને મારા મુતાબિક, બરાબર, ઓગસ્ટ પછી સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં એ લોકો રિઝલ્ટ આપી દેશે, નવેમ્બરમાં ડિસ્પેચ કરાવી નાખશે, બરાબર. તો પછી એટલે નવેમ્બર સુધી તો આઈ થિંક મને નથી લાગતું, કદાચ નવેમ્બરના સ્ટાર્ટિંગ સુધી, બરાબર. તો પછી ક્યારે આવી શકે? બરાબર, નવેમ્બરનું એન્ડિંગ કા જાન્યુઆરી, શું નવેમ્બર એન્ડ કા જાન્યુઆરીનું સ્ટાર્ટિંગમાં આપણું આનું ફિઝિકલ આવી શકે. નવેમ્બર એન્ડ કા જાન્યુઆરીનું સ્ટાર્ટિંગ જો આજે છે ને એ બતાવું છું, બરાબર. એવું નથી કે હું એકેડેમી ચલાવું છું તો અહીંયા હું તમને ખોટું કહી દઉં ને પછી બોલાવી લઉં. મારો એવો કોઈ ઇન્ટેન્શન નથી મિત્રો, બરાબર. તમે જ્યાં છો ને ત્યાં તૈયારી કરો, એવું કંઈ જરૂરી નથી, બરાબર. તમે અહીંયા આવીને તૈયારી કરશો તો તમને ફાયદો ચોક્કસ થશે. પણ તમને અગર ટાઈમ મળ્યો છે તો તમે તારા આરામથી એક ટાઈમે તૈયારી કરો, કંઈ વાંધો નથી એમાં, બરાબર. ટાઈમ તમારી પાસે ઘણો છે પણ એક્સેલન્ટની તૈયારી કરવી પડીએ, કેમ કે વેકેન્સી આ વખતે બિલકુલ નથી. વેકન્સી આ વખતે બિલકુલ નથી. એમ સમજી લો કે હાર્ડલી 200-250 છે. કેમ કે તમે જોયું ને 40 ક્વેશ્ચન સર નામ નથી, 35 ક્વેશ્ચન સર નામ નથી, 37, 38, 39 સર નામ નથી. એનું કારણ એવું છે કેમ કે મેરિટ બહુ હાઈ ગયું છે. તો તમે વિચાર લેજો કે વેકેન્સી કેટલી હશે. તો શું ત્રીજી અને ચોથી ગલીવાળાનો વારો આવશે ખરો? બિલકુલ નહીં આવે. વેમમાં નહીં રહેતા, બરાબર, નકર પછી ડેમમાં પડવાનો વારો આવી જાય, બરાબર. આ તમને એટલા માટે કહું છું કેમ કે મિત્રો હરેક ફેઝમાંથી હું આમાંથી ગુજરેલો છું, બરાબર. 180 વેકેન્સી આવી હતી એક ટાઈમ એઆરઓ જામનગરની અંદર, બરાબર. આપણા મેં જેને દોડાવ્યા હતા ને 4 છોકરા એવા હતા એક્સેલન્ટ સાથે 40-42 ક્વેશ્ચન સાચા કરીને બેઠા હતા, છતાંય ભેગું નહોતું થયું. શું કામ? કેમ કે મેરિટ જ ઊંચું ગયું હતું અને ત્યારે એનસીસી વાળા હતા એ એમ નથી આગળ નીકળી જતા. કહેવાનો મતલબ એમ છે કે આપણે નવેમ્બર, જાન્યુઆરી છે ને મિત્રો, તો એ પણ એમ નહીં સમજતા કે બહુ ટાઈમ છે. ટાઈમ ઓછો જ કહેવાય, બરાબર. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર 3 મહિના છે. 3 મહિના. 3 મહિનામાં તમારે એક્સેલન્ટની તૈયારી કરવાની છે કે ગુડની ને બીજી ત્રીજી ચોથી ગલીની તૈયારી નથી કરવાની. એટલે તૈયારીમાં ઢીલી ઢાલી નહીં રાખતા, એક ટાઈમ તો દિલ લગાવીને તૈયારી કરશો, બરાબર. તમારા ભાઈને સપોર્ટ જોતો હશે ને તો હું તમારા માટે વિડીયો પર બનાવી દઈશ કે આને કઈ રીતના કરવાનું છે. પણ તમે તૈયારી કરજો. અહીંયા આવીને તૈયારી કરો તો કંઈ વાંધો નથી, પણ જ્યાં બી છો ત્યાં તૈયારી ચાલુ રાખજો, મૂકતા નહીં. હવે વાત કરીએ કે ભાઈ અહીંયા તો આવી ગયું છે, બરાબર. અહીંયા તો આવી ગયું, તો હવે આનું શું કરવાનું છે, બરાબર. એને હું તમને બેસ્ટ પ્લાનિંગ આમાં કહીશ, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે મિત્રો કે અમદાવાદ એઆરઓનું જ ફિઝિકલ છે, બરાબર. એઆરઓ જામનગરનું નથી. આ વાત 100% શ્યોર છે. આમ એટલો મારા ઉપર ભરોસો કરી શકો, બરાબર. નેક્સ્ટ વાત કરું, એડેપ્ટેબિલિટી ટેસ્ટ. એડેપ્ટેબિલિટી ટેસ્ટ એટલે સર શું, બરાબર. મને બોલવામાં તકલીફ થાય છે, બોલો, તમને સમજવામાં તો થતી જ હશે, બરાબર. કહેવાનો મતલબ એમ છે એડેપ્ટેબિલિટી ટેસ્ટ એટલે શું છે ખબર છે કે કોઈ બી સિચ્યુએશનને એડેપ્ટ કરવાનું એટલે કે કોઈ બી ઢળવાનું એડેપ્ટ કરવાનું એટલે શું થાય ખબર છે કે કોઈ બી સિચ્યુએશન માટે આપણે કોઈ બી પરિસ્થિતિમાંથી આપણે ઢળી જઈએ, એ વાતાવરણમાં આપણે સેટ થઈ જાય, બરાબર. તો એવી એક ટેસ્ટ લેવામાં આવે અને એ ટેસ્ટ કેવી હોય છે ખબર છે કે જ્યારે પણ તમારો ફિઝિકલ અને મેડિકલ થઈ જતો ને એક એવી ટેસ્ટ એવી બનાવવામાં આવે કે સેમ ટુ સેમ જે બી તમારી જોબ પ્રોફાઇલ રહેવાની છે, જે બી તમારું ટ્રેનિંગ રહેવાનું છે, બરાબર, એ ટાઈપનું મતલબ એ સિચ્યુએશનમાં તમારે ત્યાં ઢાળવા માટે રાખે. અગર જો તમે ટેસ્ટ પાસ કરી લીધી તો તમે પાસ. પણ આ વખતે છેલ્લા 2 વર્ષથી વાતચીત ચાલી રહી છે, હજુ પણ ચોક્કસ કોઈ પણ પ્રકારનું ઓફિશિયલ નોટિફિકેશન આના રિગાર્ડિંગ આવ્યું નથી. જેવું આવશે એટલે હું તમને ચેનલના માધ્યમથી ટેલિગ્રામના માધ્યમથી પણ તમને કહી દઈશ મિત્રો, બરાબર. એટલે તમે ટેન્શન નહીં લેતા. અત્યારે આને બહુ નોર્મલ ટેસ્ટ હોય છે, એવું કે બહુ ટેન્શનવાળી વસ્તુ નથી, ઓકે. તો એનું ટેન્શન નહીં લેતા.
વાત કરું લાસ્ટ, સર ઓછા ટાઈમમાં તૈયારી કઈ રીતે કરવી, બેસ્ટ પ્લાનિંગ કઈ શું રહેશે આનો? દેખો તો ઓછો ટાઈમ એટલે કે હવે તમે મિત્રો અત્યાર સુધી તો તમે જો, તમને હું કહું ને કે હું જ્યારે પણ બધાને વિદ્યાર્થીઓને તૈયારી કરાવું ને, બરાબર, ફિઝિકલમાં આપણું એક મારું કામ ટોટલી ફિઝિકલનું છે, છતાં પણ મેં મારા વિદ્યાર્થીઓને ટેસ્ટ લેવડાવી હતી, બરાબર, એક્ઝામ વિશે પૂરેપૂરી માહિતી આપેલી છે, બરાબર, સાથે સાથે એમને એક ટાઈમ રનિંગ રખાવ્યું હતું. ત્યારે જઈને એનું અત્યારે એટલું ટાઈમિંગ આવે, પણ શું કહેવાય, બહુ દુઃખની વાત કહેવાય કે એમાંથી ઘણા બોયઝનું નામ નથી, બરાબર. કેમ ખબર? કેમ કે એને સમજાવી તો દેતો હતો, પણ પછી ઘરે જઈને વાંચે અને મેરિટ તમે જોતો હોય ક્યાં પહોંચી ગયું, બરાબર. તો એના લીધે એને શું કહેવાય કે નામ નથી આવતું, પણ એનું રનિંગ સારું હતું. હવે તમારું માની લો કે તમારું એક ટાઈમ રનિંગ તમારું ચાલુ હોય, બરાબર, અને જો હવે તમારે ખાલી 20-25 દિવસનું કામ કરવાનું છે, બરાબર, 20 જ દિવસનું, એમ સમજો ને કે 22 તારીખે ફિઝિકલ શરૂ થઈ જશે, એટલે આપણે 21 તારીખે તો આપણે કંઈ નહીં કરીએ, બરાબર. 22 થી લઈ અને 27 સુધી તો આપણું ફિઝિકલ છે, બરાબર. આ દરમિયાન તો આપણું ફિઝિકલ છે, બરાબર. તો ત્યારે તો કંઈ કરાશે નહીં, ત્યારે કંઈ નહીં કરાશે, બરાબર. આ 20 તારીખ 21 તારીખ એટલે કે 20 તારીખ સુધીનું જ આપણું વર્કઆઉટ રહેશે મિત્રો. ક્યાં સુધી રહેશે? 20 તારીખ સુધીનું જ વર્કઆઉટ રહેશે. તો અગર જો તમારે આના રિગાર્ડિંગ વર્કઆઉટ જોતું હોય ને, દેખો હું તમને આમાં કહી તો દઈશ, વર્કઆઉટ તમારે જોતું હોય ને તો મારી પાસે બેસ્ટ વર્કઆઉટ પ્લાનિંગ છે, બરાબર. એ હું તમને વર્કઆઉટ અને ડાયટ પ્લાન બંને આ નંબર ઉપર આપી દઈશ. અગર જે બી એઆર અમદાવાદના વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે ને, તો એ મારી પાસેથી વર્કઆઉટ અને ડાયટ પ્લાનિંગ લઈ લેશે, બરાબર. એકદમ નજવી ફીન સાથે હું આપું છું. પણ જે વિદ્યાર્થીઓ અહીંયા આવીને તૈયારી કરવા માંગતો હોય ને, 15 દિવસે રેપિટેશન મારવા હોય ને તો પણ આવી શકે, બરાબર. અને કદાચ અહીંયા આવીને તૈયારી ન બી કરવા માંગતો હોય, બરાબર, તો પણ હું તમારા માટે છે ને બેસ્ટ 2 વીકનું હું ટ્રાય કરીશ કે જલ્દીમાં જલ્દી તમારા માટે 2 વીકનું શેડ્યુલ લાવી શકું, બરાબર. હવે આ જેટલા બી દિવસો બાકી છે ને એમાં કરવાનું શું છે કદાચ, બરાબર. અગર જો તમારે હું અહીંયા તમને કહી દઉં એટલીસ્ટ, બરાબર, ત્યાં તો હું તમને ગ્રાઉન્ડમાંથી કહીશ, પણ અત્યારે તમારે કરવાનું શું છે કે જે 2 વીક એટલે કે 14 દિવસ, બરાબર, 14 દિવસમાં અંદર તમારે મિત્રો શું કરવાનું છે ખબર છે? 10 દિવસ પહેલા 10 દિવસ એટલે કે એમ સમજો ને તમે કે 10 દિવસ સુધી, નેક્સ્ટ 10 દિવસ સુધી તમારે રેપિટેશન કરવાનું છે, બરાબર. રેપિટેશન મારવાના છે. શું કરવાનું છે ખબર છે? એમાં તમારે 400 કરવાના છે, બરાબર, પછી 212 કરવાના છે, બરાબર, 608 કરવાના છે, બરાબર. સ્પીડ વર્કઆઉટ જ આપણું રહેશે મિત્રો. અને હરેક દિવસની વાત કરું, આ હરેક દિવસનું 5 દિવસ સુધી હું તમને લખી દઉં છું, બરાબર. 1 2 3 4 આ થઈ ગયા, બરાબર. પછી 200 × 200 સ્લો ફાસ્ટ કરવાનું છે, બરાબર. અહીંયા રિકવરી આવશે 200 મીટરની, પણ અહીંયા રિકવરી સ્લોમાં, બરાબર. આ થઈ ગયું. પછી 200, 400, 600 અને 800. આને તમારે આ 400 આ શું કહેવાય કે આ રેપિટેશન કરવાનું છે. દેખો આ 200 ને આ 200 માં ફરક શું છે ખબર છે? કે આ 200 છે ને એ 12 વખત તમારે કરવાનું છે, વચ્ચે બ્રેક આવશે 3-4 મિનિટનો. પણ અહીંયા શું છે ખબર? 200 સ્લો 200 ફાસ્ટ, એટલે કે અડધો રાઉન્ડ આ રીતના હોય ને, બરાબર, અડધો રાઉન્ડ, તો આ અડધો ફાસ્ટ અને આ સ્લો, બરાબર. આ ફાસ્ટ અને આ સ્લો, અને આ ટોટલ ટાઈમની અંદર કરવાનું છે. આ તમારે ટાઈમ રાખવાનો છે 22 મિનિટ, બરાબર. આ કેટલા દિવસનો છે? 1 2 3 4 5. આ 5 દિવસ છે ને, 10 દિવસ સુધી રિપીટ કરવાનો. અને પાવર કેટલો રાખશો? પાવર તમે રાખશો 70 to 80%. હવે નેક્સ્ટના 4 દિવસમાં શું કરવાનું છે? દેખો નોર્મલી જ્યારે પણ ઓછો સમય હોય ને તો એનું લાસ્ટ 1 વીક છે ને રિકવરી મોડમાં હોય, બરાબર. પણ હું અહીંયા તમને થોડુંક લોડ આપીશ. જે બી વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે, કદાચ મારાથી બી નોલેજવાળા વ્યક્તિઓ છે, એવું કહેશે કે સર મતલબ તમે છોકરાઓને છેલ્લે તોડાવી નાખશો. પણ હું એવું કહું છું કે હવે એમની પાસે ટાઈમ બહુ છે નહીં, એટલે એટલો તો જોર મારજો, બરાબર. કદાચ આ પહેલા સેટમાં તો જોર મારજો, બીજો સેટ જ્યારે રિપીટ થાય ને, મતલબ કે Day 1 Day 2 Day 3 Day 4 Day 5, પછી Day 6 Day 7 Day 8 Day 9 Day 10, બરાબર. એટલું થઈ ગયું, સમજા તમે? એટલું થઈ ગયું ને. બીજો જે સેટ શરૂ થાય એમાં થોડીક ઇન્ટેન્સિટી લો રાખી દેજો. છેલ્લા 4 દિવસમાં શું કરશો? છેલ્લા 4 દિવસમાં નોર્મલ વર્કઆઉટ કરવાનું છે, બરાબર. એકવાર લોંગ રનિંગ કરવાનું છે, સ્ટ્રેચિંગ કરવાનું છે, એબીસી કરવાનું છે, કોર કરવાનું છે. એ બધી વસ્તુ હું નેક્સ્ટ ગ્રાઉન્ડના વિડીયોમાં તમને કહીશ. કોર કઈ રીતના કરવાનું છે, બરાબર, ડ્રીલ કઈ રીતના કરવાનું છે, ક્લાઇમ્બરનું સેટ કઈ રીતના કરવાનું છે, બરાબર, એક્સરસાઇઝ કઈ રીતના કરવાની છે, હું વિડીયોમાં લાઈવ કહીશ તમને. અત્યારે ખાલી શેડ્યુલ એટલું આપી દો કે આ 10 દિવસનું શેડ્યુલ છે. નેક્સ્ટ 4 દિવસમાં શું કરશો તમે? 1 દિવસ લોંગ રનિંગ કરજો, બરાબર, એક દિવસ શોર્ટ રનિંગ કરજો, બરાબર, 1 દિવસ મસાજ કરશો અને આઈસ કરજો, બસ. ત્યાં તમારી 20 તારીખ આવી જશે. 19 તારીખ સુધી જ લઈ જશો આને. 20 તારીખ અને 21 તારીખ ટોટલ રેસ્ટ, બરાબર, અને 22 તારીખે રેસ્ટમાં ઉતરી જશો, બરાબર મિત્રો. તો આ બેસ્ટ પ્લાનિંગ છે મારું,
જે મેં તમને અહીં કીધું છે, બરાબર. આમાં કંઈ ન સમજાતું હોય ને તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો, કાં તો આ નંબર ઉપર તમે મને સંપર્ક કરશો, બરાબર. હું તમને જવાબ આપીશ મિત્રો. તો મિત્રો બસ એટલું જ છે. હોપ સો તમને આ માહિતી મળી હશે. ક્વિક કહી દઉં કે ફિઝિક નજીક આવી ગયું છે એઆરઓ અમદાવાદનું, બરાબર. એઆરઓ અમદાવાદનું જ આવે છે, એઆરઓ જામનગરનું થોડો ટાઈમ લાગ્યો, પણ એમાં પણ રિલેક્સ નહીં રહેતા હો, નકર એમાં રેસમાં બરોબર થઈ જશો. એક્સલન્ટ સિવાય વારો નહીં આવે કોઈનો. એડેપ્ટેબિલિટી ટેસ્ટનું હજુ કંઈ અપડેટ આવ્યું નથી, બરાબર. અને લાસ્ટમાં જે વસ્તુ જે છે, બરાબર, એ તમારે ફોલો કરવાનું થશે મિત્રો, બરાબર. ઓનલાઈન ટ્રેનિંગ લેવી હોય તો આ નંબર ઉપર સંપર્ક કરી લેજો. બેસ્ટ પ્લાનિંગ આપી દઈશ. આવું જ હશે, બરાબર. બેસ્ટ પ્લાનિંગ આવું જ હશે, પણ ત્યાં હું તમને હાઇટ પ્રમાણે વજનનો તમને ડાયટ ચાર્ટ આપીશ, બરાબર. એન્ડ હર 2-3 દિવસે અપડેટ, ઠીક છે. તો મિત્રો બસ મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું. થોડું કંઈ સારું લાગ્યું હોય તો લાઈક કરીને જજો મિત્રો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.